ગુજરાત યુનિવર્સિટીની જમીન ભાડે આપવાનો આક્ષેપ લાગ્યા બાદ ટેન્ડર વિના જમીન ભાડે આપવાના આક્ષેપથી વિવાદ સર્જાયો છે। કોંગ્રેસના આક્ષેપ મુદ્દે વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે। ગ્રાઉન્ડ ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા બંધ કરી છે। ઈસી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટનો આ નિર્ણય હોવાનું નિર્જા ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું। ટેન્ડર કરીને કોઈપણ વ્યક્તિને ભાડે નહીં આપી શકાય। યુનિવર્સિટીની પ્રોપર્ટીમાં આવે તો ટેન્ડર નહીં થાય। અરજી આવે અને તેને પ્રતિદિનના ભાડા પેટે અપાય છે। ઈસી દ્વારા પરવાનગી મળે તો જ કન્સ્ટ્રક્શન કરી શકાય। પાર્ટી કન્સ્ટ્રક્શન કરે છે ત્યારે અમે કોન્ટ્રાક્ટ રદ કરી દીધો। કે કોઈને આપી દેવામાં નથી આવવાના, યુનિવર્સિટી વતી જ એ ચલાવવામાં આવશે અને જે તે સંસ્થા ટેન્ડર ભરશે એ સંસ્થા પણ યુનિવર્સિટી વતી જ આ સ્પોર્ટ્સની ફેસિલિટીઝ ચલાવશે। એના આધારે રાઇફલ શૂટિંગમાં રાઇફલ એસોસિએશને EOI ભરી છે અને એસોસિએશનની જ બિડ સ્વીકાર કરવામાં આવી છે, પણ હજી પ્રક્રિયા અહીંયા સુધી છે, એનાથી આગળ વધી નથી।